વડોદરાની ધરતી પરથી ભારતીય વાયુસેનાએ એક અત્યંત મહત્વપૂર્ણ અને અનોખું કદમ ઉઠાવ્યું છે। વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું। આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને દેશના સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશી ટેકનોલોજી સાથે જોડવાનો છે। આ પ્લેટફોર્મ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે જાહેર ખાનગી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે એક નવી દિશા મળી છે। આ આઉટરીચ પ્રોગ્રામમાં સરકારી અને ખાનગી કંપનીઓ, અદ્યતન સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ તેમજ નામાંકિત સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અંદાજે 200 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો। આ બેઠકમાં ભવિષ્યના આધુનિક યુદ્ધોને ધ્યાનમાં રાખીને ડ્રોન ટેકનોલોજી અને એઆઈ જેવી અદ્યતન સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। ભારતીય વાયુસેનાએ દેશના ઉદ્યોગો સામે સંયુક્ત સંશોધન અને ઇનોવેશન માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી છે। કાર્યક્રમના સફળ આયોજન બાદ ઇન્ડિયન એરફોર્સના એર કોમોડોર જીડી સિંઘે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પગલું ભારતને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીકલ સુપર પાવર બનાવવામાં सीमाचिन्ह रूप साबित થશે। इंडस्ट्री में जब हम बाहर से देखते हैं उसका रिक्वायरमेंट अलग होती है और सप्लाई करने के बाद पता चलता है कि ऐसा है ही नहीं है। तो पहले ही उनसे बात करें और उनसे कैसे एक्चुअल में रिक्वायरमेंट क्या है और किस तरीके से उसको बनाना चाहिए, वो पहले ही गाइडेंस मिलता है हमको। इसकी वजह से बहुत सारा एक्सपोजर अच्छा है और इस तरीके से होना चाहिए बार बार, तो ताकि एक ही बार सब ये नहीं कर सकते, तो अच्छा खासा मौका मिलता है। इंडस्ट्री के जो हमारे पार्टनर्स हैं वो यहाँ पर आए हैं और उनको हमने वो सब स्थितियों से परिचित कराया है। इन स्थितियों में भारतीय वायु योद्धा और भारतीय वायुसेना के मेंटेनेंस और एडमिनिस्ट्रेशन सिक्योरिटी के स्टाफ यहाँ पर काम करते हैं, सो दैट इंडस्ट्री अप्रिशिएट कर सके कि क्या सिचुएशन है और जो प्रोडक्ट वो मेक इन इंडिया के तहत बना रहे हैं वो प्रोडक्ट किन कंडीशंस में एम्प्लॉय होना है। तो बड़ी अच्छी बात है कि इंडस्ट्री का इतना उत्साहवर्धक रिस्पॉन्स हमको मिला है एंड हम लुक फॉरवर्ड करते हैं कि आगे भी इंडस्ट्री और एयरफोर्स के बीच में ये एसोसिएशन जारी रहेगा। ગુજરાત રિજનલ સમિટનો આજે છેલ્લો દિવસ છે। વડોદરા ખાતે જીએસએફસીની અંદર આ સમિટ યોજાઈ છે। તેમાં લગભગ મધ્ય ગુજરાતની અંદર યોજાનાર આ સમિટમાં દેશના અનેક ઉદ્યોગપતિઓ આવ્યા છે। ત્યારે એક અનોખું કહી શકાય તેવું પ્રશંસનીય કાર્ય એરફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જુઓ છો એમ હાલ વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલા જે ઉદ્યોગપતિઓ છે તેઓ દ્વારા આ એરફોર્સ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી છે। આ મુલાકાત કરવા પાછળનો હેતુ એટલો છે કે સ્વદેશી વસ્તુઓને જે પ્રમોટ કરવાની વાત છે નરેન્દ્ર મોદીના આહવાન બાદ દેશની સંરક્ષણ પ્રણાલી જે છે પ્રણાલીની અંદર પણ લોકોને મદદરૂપ થઈ શકે અને ઉદ્યોગકારો આ જે પાર્ટ્સ છે બનાવી શકે તે માટે કેવી રીતે કામ કરી શકાય તેના માટેની આ એક મીટ છે અને આ મીટની અંદર અનેક ઉદ્યોગપતિઓ આ એરફોર્સ સ્ટેશનની મુલાકાત આવ્યા છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ એરફોર્સના જે પ્લેન છે એ પ્લેનની અંદર વપરાતા પાર્ટ્સ આવનારા સમયમાં હવે ભારતમાં બની તો રહ્યા જ છે, પરંતુ ગુણવત્તાસભર બનશે અને મહત્વની વાત એ છે કે ડિઝાઇન પ્રમાણે જે પાર્ટ્સ બનાવવાના છે એ પાર્ટ્સ કેવી રીતે બનાવી શકાય તેનો સીધો મુઆવજો કરવા માટે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓની અહીંયા વડોદરા ખાતેની આ મુલાકાત છે। ત્યારે અનેક ઉદ્યોગપતિઓ આજે એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે। તેઓ એરફોર્સના જે ઉચ્ચ અધિકારીઓ તેઓ સાથે વાત કરશે। અલબત્ત પ્લેનની અંદર વપરાતા પાર્ટ્સ તેની ડિઝાઇનને લઈને જે પણ પ્રશ્નો હશે, જે પણ સમસ્યા હશે તેનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ લાવશે। આવનારા દિવસની અંદર ભારતની અંદર પણ મેક ઇન ઇન્ડિયાના જે ઉદ્દેશ છે તેની સાથે અનેક સંરક્ષણ પ્રણાલી સાથે જોડાયેલા ઉદ્યોગો એ પ્રકારના પાર્ટ્સ બનાવશે। કેમેરા પર્સન વિશાલ ઉદ્દેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।